નમસ્કાર દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ભગવાન શંકરે એક શ્રાપના કારણે ગણપતિનું માથું કાપ્યું હતું. એ કેવી રીતે? મહાદેવે આપી હતી એક પિતાને પીડા, એ વિશે આપણે જાણીશું. ભગવાન શંકરને ભોળાનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ છે કે જ્યારે પણ કોઈ દેવતા, અસુર અથવા મનુષ્ય કષ્ટમાં હોય ત્યારે તેઓ ભગવાન શિવનું સ્મરણ કરી પોતાના દુઃખોનો અંત કરવાની પ્રાર્થના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાનને પોતાના ભક્તના કષ્ટોનું નિવારણ દરમિયાન જ એક વખત શ્રાપ ભોગવવો પડ્યો હતો? તો આપણે જાણીશું આ કથામાં. વેદ પુરાણ કથા અનુસાર દેવી પાર્વતી કોઈ કાર્ય માટે એકાંત ઈચ્છતી હતી તો કૈલાસમાં ઉપસ્થિત ભગવાન શંકરના સેવકોને દ્વાર પર ઊભા રાખીને કોઈને અંદર નહીં આવવા દેવાનો નિર્દેશ આપતી હતી. પરંતુ આ સેવકો પોતાના પ્રભુ ભગવાન શિવને ક્યારેય અટકવા નહોતા દેતા. આ પ્રકારે પોતાની આજ્ઞાની અવહેલના જોઈ દેવી પાર્વતીએ માટીથી એક દ્વારપાળ બનાવ્યો, જે માત્ર તેઓના નિર્દેશોનું પાલન કરે છે. પરંતુ દેવી પાર્વતીના મમતામયી હૃદયના કારણે તે દ્વારપાળ એક શિશુ જેવો દેખાતો હતો. તેથી માતા પાર્વતીએ તેનું નામ વિનાયક રાખીને પુત્ર માની લીધો. જ્યારે પાર્વતી સ્નાન કરવા ગયા તો વિનાયકને દ્વાર પર ઊભો રાખી કહ્યું કે કોઈને અંદર ના આવવા દેતો. ધરતી પર થોડી ક્ષણો અગાઉ પ્રગટ થયેલા વિનાયક અન્ય બાબતોથી પરિચિત નહોતા. ભગવાન શંકરને પણ તેઓ ઓળખતા નહોતા. તેથી ભગવાન શિવ દેવી પાર્વતીને મળવા તેમના કક્ષ તરફ ગયા તો વિનાયકે તેઓને અટકાવ્યા અને વારંવાર આગ્રહ કરવા છતાં ભગવાન શંકરને અંદર ના જવા દીધા. આ જોઈ શંકર ભગવાને અપરિચિત બાળક પર ક્રોધ આવ્યો. તેઓએ બાળકની હઠ ધાર્મિકતાના કારણે પોતાના ત્રિશૂળથી સ્વયંના પુત્રનું માથું ધડથી અલગ કરી દીધું. પાર્વતીના ક્રોધ અને વિલાપથી પછતાવાથી તેઓએ બાળકમાં પુનઃ પ્રાણ નાખ્યા અને ગજનું માથું લગાવ્યું. આ વાર્તાને તમે જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવને એક મહાન ઋષિએ શ્રાપ પણ આપ્યો હતો, જેના પ્રભાવથી સમયને કંઈક એ પ્રકારે આગળ ધપાવ્યો કે ભગવાન શિવે પોતાના જ પુત્રનું માથું કાપી નાખ્યું. બ્રહ્મા વૈવર્ત પુરાણ અનુસાર મહાદેવને કશ્યપ ઋષિએ શ્રાપ આપ્યો હતો. કેમ મળ્યો હતો શિવને શ્રાપ? શું તમે જાણો છો? જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. બ્રહ્મા વૈવર્ત પુરાણ અનુસાર માલી, સુમાલી નામના બે રાક્ષસો શિવ ભક્ત હતા. એકવાર તેઓ ભગવાન શિવની શરણમાં આવ્યા અને સૂર્યદેવની નિંદા કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે પોતાની રાશિમાં સૂર્યના નકારાત્મક પ્રભાવના કારણે તેઓને શારીરિક કષ્ટ ભોગવવું પડે છે. સૂર્યદેવ ઈચ્છે તો તેઓના કષ્ટ ઘટાડી શકે છે. તેઓએ ભગવાન શંકરને સૂર્યદેવને કષ્ટ નહીં આપવાનું કહ્યું. ભગવાન શંકર સૂર્યદેવને સમજાવવા પહોંચ્યા, પરંતુ સૂર્યદેવે કહ્યું કે માલી અને સુમાલી શિવભક્ત ચોક્કસથી છે, પરંતુ તેઓ ક્રૂર રાક્ષસ છે અને તેઓને પોતાના કર્મોનું ફળ મળી રહ્યું હતું. નિયમ અનુસાર તેઓ તમામ રાશિઓમાં ગોચર કરી રહ્યા છે, તેથી માલી સુમાલી પર વિશેષ કૃપા નહીં કરી શકે. સૂર્યદેવના શબ્દો અહંકારથી ભરેલા હતા. આ સાંભળીને શિવજીને ક્રોધ આવ્યો અને તેઓએ સૂર્યદેવ પર ત્રિશૂળથી પ્રહાર કર્યો. કશ્યપ ઋષિએ આપ્યો શ્રાપ તે આગળ આપણે જાણીશું. ત્રિશૂળના પ્રહારથી સૂર્યદેવનું માથું કપાઈને નીચે પડ્યું. તેઓના પ્રાણ ત્યાગતા જ ધરતી અંધકારમય થઈ ગઈ. આ જોઈ બ્રહ્માના પૌત્ર અને સૂર્યદેવના પિતા કશ્યપ ઋષિ અત્યંત દુઃખી થયા.
પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈ કશ્યપ ઋષિનું દિલ પીડાઈ ભરાઈ ગયું અને તેઓએ મહાદેવને શ્રાપ આપ્યો કે જે પ્રકારે આજે એક પિતા થઈને તેઓને પુત્રને આવી સ્થિતિમાં જોઈ જેટલી પીડા થઈ રહી છે, એક દિવસ મહાદેવને પણ પોતાના પુત્રને આ સ્થિતિમાં જોઈ પીડા ઉઠાવવી પડશે અને પુત્રને પીડા આપવાના ઉત્તરદાયી સ્વયં મહાદેવ જ હશે. એક પિતાની પીડા જોઈ ભગવાન શિવ વ્યાકુળ થઈ ગયા. તમામ દેવતાઓને પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે સૂર્યદેવ વગર આખી ધરતી અંધકારમય થઈ જશે અને પૃથ્વી જીવન સંભવ નહીં બને. આ સાંભળીને શિવજીને સૂર્યદેવના શીતળ પડી ગયેલા તેજને જીવિત કરી દીધું. પણ જ્યારે સૂર્યદેવ જીવિત થયા તો તેઓને પોતાની ભૂલનો પછતાવો થયો કે તેઓએ અહંકારમાં આવીને મહાદેવની અવહેલના કરી છે. તેઓએ ભગવાન શિવની ક્ષમા માગી અને પિતાને વાત સમજાવી. તેઓએ પિતા કશ્યપને સમજાવ્યું કે તેઓએ મહાદેવને આવો શ્રાપ આપવો નહોતો. હવે તેઓ શાપના વિનાશને ઘટાડીને તેઓ ઉપાય જણાવે. આ સાંભળી કશ્યપ ઋષિએ કહ્યું કે તેઓના શ્રાપને પરત નહીં લઈ શકાય, પરંતુ જે પ્રકારે મહાદેવે સૂર્યને જીવિત કર્યા છે તેઓ પોતાના પુત્રને પણ જીવિત કરી શકશે અને અલગ સ્વરૂપના કારણે મહાદેવના આ પુત્રની ઘરે ઘરે પૂજા કરવામાં આવશે. ભગવાન સૂર્યદેવે માલી સુમાલીને કહ્યું કે તેઓ પોતાના ખરાબ કર્મોનો ત્યાગ કરી વિધિ વિધાથી સૂર્યદેવ અને ભગવાન શંકરની આરાધના કરશે તો પોતાના કષ્ટોથી શીઘ્ર મુક્તિ મેળવી શકશે. આ પ્રકારે માલી સુમાલીએ ભગવાન શંકરની સાથે સૂર્યદેવની સ્તુતિ પણ શરૂ કરી. ઓમ નમઃ શિવાય.